હું રમણભાઈને અભિનંદન પાઠવું છું. ભાજપના નેતાની તાકાત નથી કોઈ કે ભાજપની જનતાની સાથે રહીને ભાજપ વિરુદ્ધ બોલી શકે. અને એમણે એક તાલુકો ન મળવાથી એમણે જે પોસ્ટ મૂકી છે વિસાવદરવાળી કરીશું, એ વાત સાચી છે. આજે ભાજપના ધારાસભ્ય બોલે છે. મને વિશ્વાસ છે કે 1 વર્ષ પછી એવો દિવસ આવશે કે ભાજપના મંત્રી ચાલુ એવું કહેતા હશે કે વિસાવદરવાળી કરીશું, કારણ કે ક્યાંય ચાલતું નથી. અને હું તો સૌરાષ્ટ્રના ભાજપના નેતાઓને કહેવા માંગુ છું કે નમાલાપણું ક્યાં સુધી કરીશું? સૌરાષ્ટ્રમાં કેમ તાલુકા નથી આપ્યા? કેટલા તાલુકાની અમારી ડિમાન્ડ હતી સૌરાષ્ટ્ર કચ્છમાં? કેમ તાલુકા જિલ્લામાં ન આપ્યા હતા નવા તાલુકા? ભાજપના સૌરાષ્ટ્રના નેતાઓને કહું છું કે રમણભાઈ વોરાની જેમ તમે પણ લખો વિસાવદરવાળી કરશો તો તમને જનતા પ્રેમ કરશે. અને ગુજરાતની જનતાએ તો નક્કી મન બનાવી જ લીધું છે જિલ્લા તાલુકામાં કે હવે વિસાવદરવાળી કરીશું. એટલે બહુ સ્પષ્ટ છે. અને એ એટલા માટે છે કે ભાજપના ધારાસભ્યોનું ચાલતું નથી, એ નક્કી થઈ ગયું છે. અહીંયા ભાજપના રાજમાં અધિકારીઓનો ચાલે છે, ભ્રષ્ટ અધિકારીઓનો, અને 2 નેતાનો ચાલે છે. એના સિવાય કોઈનું ચાલતું નથી.